નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પીએસઆઈ મેઇન્સને ટાર્ગેટ કરવા જઈ રહ્યા છીએ અને પીએસઆઈ મેઇન્સમાં એક ક્વેશ્ચન પૂછાય છે અંગ્રેજી ભાષામાં, એ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. તો આને જ આજે આપણે સમજવાના છીએ કે રીડિંગ કોમ્પ્રિહેન્શન કેવી રીતે ટેકલ કરવું, રીડિંગ કોમ્પ્રિહેન્શન શું છે એ પહેલાં જાણીએ. રીડિંગ વાંચવું, ઓકે. મેઇન તો એ જ છે, તમને વાંચતા આવડે છે, સમજતા આવડે છે તો તમે રીડિંગ કોમ્પ્રિહેન્શન આરામથી સોલ્વ કરી શકો. અને પાછળનો જે શબ્દ છે કોમ્પ્રિહેન્શન, કોમ્પ્રિહેન્શનનો મતલબ થાય છે ટુ અન્ડરસ્ટેન્ડ, ટુ ગ્રાસ્પ, કે કંઈક સમજવું, કંઈક ગ્રહણ કરવું. ઓકે, એનો આપણે ગુજરાતી શું કરીએ છીએ રીડિંગ કોમ્પ્રિહેન્શનનું? ગદ્યાર્થ ગ્રહણ. તમને એક પેસેજ આપ્યો હોય અને પેસેજને તમારે અન્ડરસ્ટેન્ડ કરવાનો છે અને ગ્રાસ્પ કરવાનો હોય છે. હવે એક્ઝામિનરને ખબર કેમ પડશે કે તમે કેટલું સમજ્યા છો? કારણ કે તમને પૂછવા તો આવશે નહીં શરૂ એક્ઝામે, ભાઈ તને આ સમજાણું કે નહીં. એ તમને સવાલ કરશે. ઓકે, અમુક એક સવાલ હશે અને સવાલના જવાબ પરથી તમે એ સવાલનો જે જવાબ લખ્યો છે એના પરથી એ ડિસાઇડ કરશે કે તમે આ પેરેગ્રાફને કેટલું સમજ્યા છો. તો આ મેથડ હોય છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. તમારું જે રીડિંગ કોમ્પ્રિહેન્શન એબિલિટી છે એને તપાસવાની, જે અલ્ટિમેટલી તમારી લેંગ્વેજ પર કેટલો કમાન્ડ છે એ શો કરશે. હવે વિચારો કે તમને એક પેસેજ આપવામાં આવ્યો અને પેસેજ પર અમુક સવાલ છે અને પેસેજમાં જે લાઈન હતી એ લાઈનને બેઠથી જ ઉઠાવીને તમે અહીંયા મૂકી દીધી. ચલો, નો ડાઉટ કે ક્વેશ્ચન એવો જ પૂછ્યો હતો કે બેઠી લાઈન આવતી, પણ બધા સવાલ તો એવા નહીં હોય. અમુક ક્વેશ્ચન હોઈ શકે છે કે સીધો જે પેરેગ્રાફની લાઈન છે એ જ જવાબ મૂકી દો તો પણ ચાલે, પણ બધા સવાલ એવા નથી હોતા. કદાચ એકાદો ક્વેશ્ચન એવો આવી શકે છે. ઓકે, પણ તમે બધામાં એવું કર્યું છે કે બધી જ જે પેસેજની જે તમને લાગે છે કે આ જવાબ છે એ જવાબને ઉઠાવીને 1, 2, 3 જે ક્વેશ્ચન છે એમાં તમે મૂકી દીધી. તો સામેવાળાને ઇમ્પ્રેશન એવી જ જશે કે તમને નથી આવડતું અંગ્રેજી, તમને અંગ્રેજી લખતા નથી આવડતું, તમને બસ ખાલી શબ્દો મેચ કરતા આવડે છે, બાકી તમારી પાસે સ્કિલ નથી, એવી ઇમ્પ્રેશન જશે. એટલા માટે રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે એ છે તમારા શબ્દોમાં લખવું. તમારા શબ્દોમાં લખો, કે રાઇટ ઇન યોર ઓન વર્ડ્સ. તમારા પોતાના શબ્દો હોવા જોઈએ. પોતાના શબ્દો એટલે એવું નથી કહેતો કે જવાબ છે લાઈન 1 ની અંદર જવાબ છે તો એને પેરાફ્રેઝ કરો, બધા શબ્દો બદલી નાખો અને તમારા શબ્દો એડ કરો. ના, એટલી માથાકૂટ કરવાની જરૂર નથી. તમે મુદ્દાને સમજ્યા છો, હવે મુદ્દાને તમારી રીતે લખવાની ટ્રાય કરો. મને આ મુદ્દો સમજાણો છે, હવે મારી રીતે લખીશ એને એ પેસેજમાં જોયા વગર, અને જોઉં છો તો રેફરન્સ માટે ખાલી, કે જો આ મુદ્દો લખવાનો છે, આ મુદ્દો લખવાનો છે અને આ 3 મુદ્દા મારે જવાબમાં લખવાના છે, તો 3 મુદ્દાને હું આવી રીતે લખું છું. હવે એની લાઇનનું જે સ્ટ્રક્ચર છે એના પર તમે ફોકસ નથી કરતા, તમારું ફોકસ હોય છે ક્વેશ્ચનનું જે સ્ટ્રક્ચર છે ને એના પર, કે ક્વેશ્ચન કેવી રીતે પૂછ્યો છે, આ ક્વેશ્ચનનો જવાબ કેવી રીતે હોઈ શકે, બીકોઝથી આપું કે પછી બીજી કોઈ રીતે આપું. અન્ડરસ્ટુડ? ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ ક્વેશ્ચન. તો આ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. અને રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં મેઇન વસ્તુ હોય છે રીડિંગ, એક બીજી પણ વસ્તુ હોય છે, એ છે વોકેબ. તમારી પાસે વોકેબનું નોલેજ હોવું જોઈએ, અધરવાઇઝ તમે પેસેજને કોમ્પ્રિહેન્ડ કેવી રીતે કરી શકશો? હું આજે ગુજરાતી શબ્દો બોલી રહ્યો છું, આ શબ્દોનો મતલબ તમને ખબર છે, એટલા માટે તમે હું જે બોલી રહ્યો છું એ સમજી શકો છો અને કોમ્પ્રિહેન્ડ કરી શકો છો. પણ માનો કે આખી લાઈન છે ને લાઈનમાં તમને મોટાભાગના શબ્દો નથી આવડતા, એ લાઈનમાં તમને 2-3 શબ્દો જ આવડે છે, બાકીના બધા શબ્દોનો મતલબ નથી ખબર, તો એ પેસેજ શું કહેવા માગે છે તમને ખબર નહીં પડે. આ શક્ય છે કે એક પેસેજ છે, એમાં એક લાઈન છે કોઈ, અને એમાં 1-2 શબ્દ નથી ખબર, તો કોન્ટેક્સ્ટથી તમને ખબર પડી જાય. પણ એ 3-4 શબ્દો માટે જ છે કોન્ટેક્સ્ટ છે ને. જો તમારું અંગ્રેજી એટલું વીક છે કે તમને દરેક લાઈનમાં 4-5 શબ્દો એવા મળે છે કે એનો મતલબ તમને નથી ખબર, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી હાર્ડ, ઓકે, વેરી ડિફિકલ્ટ ફોર યુ ટુ અટેન્ડ ધીસ ક્વેશ્ચન. તો ચલો આપણે ટ્રાય કરીએ રીડિંગ કોમ્પ્રિહેન્શન કેવી રીતે સોલ્વ કરવું એની. તો તમને એક બેઝિક ફંડા કહું છું કે કેવી રીતે સોલ્વ કરવો જોઈએ. પોતાની અલગ અલગ મેથડ તમે યુઝ કરી શકો છો, પણ બેઝિક છે. તો પહેલું સ્ટેપ, તો સ્ટેપ 1 છે ક્વેશ્ચન્સને વાંચો, એને અંડરલાઇન કરો. અંડરલાઇન કયો પાર્ટ કરવાનો છે? કે કી વર્ડ્સ ઓફ ધ ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં શું પૂછવામાં આવ્યું છે, તમને લાગે છે કે આ કીવર્ડ્સ છે ક્વેશ્ચનનો, અને આ આજુબાજુમાં જે ક્વેશ્ચન રમે છે તો એને અંડરલાઇન કરો. આપણે જોઈશું વિથ ધ હેલ્પ ઓફ PYQ. પીએસઆઈની જે લાસ્ટ મેઇન્સ હતી એની અંદર જે ક્વેશ્ચન હતો એ જ ક્વેશ્ચન આપણે હમણાં સોલ્વ કરવાના છીએ. એને અંડરલાઇન કરો. ઓકે, પછી બીજું સ્ટેપ હોય છે બધા ક્વેશ્ચન્સને જુઓ, વાંચો, અને જો નથી સમજાતો ફરીથી વાંચો. ક્વેશ્ચનને સમજવો બહુ જરૂરી છે.
ત્યારબાદ તમારું જે પેસેજ છે, તમને જે પેરેગ્રાફ આપ્યો હોય છે એને વાંચો, અને આ વાંચન વખતે તમારે માર્કિંગ કરવાનું છે. ઓકે, માર્ક કરવાનું છે, નોટ કરવાનું છે, જોટ ડાઉન કરવાનું છે કે પહેલો ક્વેશ્ચન છે એનો જવાબ અહીંયા કંઈક આવ્યો છે તો એની આજુબાજુમાં એકડો કરો, સ્ટાર કરો, નંબર આપી દો. જે ક્વેશ્ચન છે એ જ નંબર આપો કે પહેલાનો જવાબ અહીંયા છે. હવે શક્ય છે કે આ પેસેજ છે એમાં કોઈ થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનનો આન્સર અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, વચ્ચે પણ હોઈ શકે. આ 3 મુદ્દાઓને સમાવીને તમારે જે ત્રીજો ક્વેશ્ચન છે એનો જવાબ લખવાનો છે, એવું શક્ય છે. એટલા માટે ઉતાવળ ના કરવી કે ત્રીજો પ્રશ્ન છે આ રહ્યો જવાબ ને સીધો લખી દીધો, ના એવું નહીં. આખા પેસેજને આવી રીતે તમારે માર્ક કરવાનો છે, અને આખો પેસેજ તમે જ્યારે માર્ક કરશો ત્યારે તમને પેસેજમાં દેખાશે કે અહીંયા ક્વેશ્ચન 1નો જવાબ છે, અહીંયા 2નો જવાબ છે, આ બે જગ્યાએ અહીંયા 3નો જવાબ છે, 4નો, 5નો. અન્ડરસ્ટુડ? તેવી રીતે માર્કિંગ કરો. અને થર્ડ સ્ટેપ હોય છે તમારે લખવાનું હોય છે. તમારે જે ક્વેશ્ચન છે એને અટેન્ડ કરો, રાઇટ કરો, અને એ તમે જે માર્કિંગ કરેલો પેસેજ છે એને જોઈને લખો. ઓકે, કે આ 2 મુદ્દા છે, એ ક્વેશ્ચન 1નો આન્સર છે, એને હું આવી રીતે પ્રેઝન્ટ કરું છું, નહીં કે બેઠી લાઈન ઉઠાવી દીધી. ઓકે, આપણે એક્ઝામ્પલ લઈશું તો વધારે તમને ક્લિયર થશે. આ ક્વેશ્ચન છે, રીડ ધ ફોલોઈંગ પેસેજ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ઓકે, લાસ્ટ PSI મેન્સમાં ક્વેશ્ચન નંબર 2 આ હતો. તો પહેલું સ્ટેપ આપણે શું કીધું કે ક્વેશ્ચન્સને વાંચવાના છે. તો ચલો આપણે એ જ સ્ટેપને ફોલો કરીએ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રેન વોટર હાર્વેસ્ટિંગ ઇન ગ્રીન બિલ્ડિંગ્સ? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રેન વોટર હાર્વેસ્ટિંગ? તો કંઈકનો પર્પઝ પૂછ્યો છે. શેનો? તો કે રેન વોટર હાર્વેસ્ટિંગનો ઇન ગ્રીન બિલ્ડિંગ્સ. ઓકે, બીજો સવાલ છે, હાઉ ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ બોથ ધ એન્વાયરમેન્ટ એન્ડ પીપલ? ગ્રીન બિલ્ડિંગ્સ કેવી રીતે હેલ્પ કરે છે? કોને કોને? તો કે એન્વાયરમેન્ટ અને પીપલને. તો બીજો સવાલ છે, એને હું માર્ક કરું છું. ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ કરે, અહીંયા તમને ખબર પડી જશે સવાલ વાંચીને કે ઇટ ઇઝ ઓલ અબાઉટ ગ્રીન બિલ્ડિંગ્સ. ઓકે, હેલ્પ બોથ ધ એન્વાયરમેન્ટ એન્ડ પીપલ. વાય ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેવ પ્લાન્ટ્સ ઓન રૂફ્સ ઓર વોલ્સ? કે ગ્રીન બિલ્ડિંગ્સમાં રૂફ પર અને વોલ પર પ્લાન્ટ કેમ હોય છે? તો પ્લાન્ટ્સ ઓન રૂફ્સ ઓર વોલ્સ. ડુ યુ થિંક ઓલ બિલ્ડિંગ્સ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ? શું તમને લાગે છે કે બધી બિલ્ડિંગ્સ ગ્રીન બિલ્ડિંગ્સ હોવી જોઈએ? વોટ ડુ યુ થિંક? અહીંયા તમને પૂછ્યું છે કે તમારો ઓપિનિયન શું છે. આ પેસેજ વાંચીને તમારે તમારો ઓપિનિયન આપવાનો છે. અને જો તમે હા પાડો છો તો શા માટે, અને તમે ના પાડો છો તો પણ શા માટે તમે ના પાડી, એ તમારે કહેવાનું છે. લાસ્ટ સવાલ છે, વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ધ ફ્યુચર? વોટ કુડ હેપન, શું થશે ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ફ્યુચર? જો ભવિષ્યમાં વધારે ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં આવે તો શું થશે? ઓકે, ધીઝ આર 5 ક્વેશ્ચન્સ. તો આપણે અગેન પેસેજને વાંચતા પહેલાં આપણે એકવાર એને જોઈ લઈએ કે પર્પઝ ઓફ રેન વોટર હાર્વેસ્ટિંગ પૂછ્યું છે, ગ્રીન બિલ્ડિંગ્સ એન્વાયરમેન્ટ અને પીપલને કેવી રીતે હેલ્પ કરે એ પૂછ્યું છે, પ્લાન્ટ્સ ઓન રૂફ્સ ઓર વોલ્સ પૂછ્યું છે કે શા માટે છે, અને વોટ ડુ યુ થિંક એ પૂછ્યું છે તમારો ઓપિનિયન શું છે કે ગ્રીન બિલ્ડિંગ્સ, બધી બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ હોવી જોઈએ કે નહીં. અને છેલ્લો સવાલ છે, વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ફ્યુચર? જો વધારે ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં આવશે તો શું થશે? ઓકે, આ પ્રશ્નોને 2-3 વાર જો નથી સમજાતા તો વાંચી લેવા જરૂરી છે. હું તો કહું છું કે એને 2-3 વાર એકવાર વાંચી લેવા, કારણ કે આ પ્રશ્નોને 2-3 વાર વાંચ્યા હશે ને તો પેસેજને 2-3 વાર નહીં વાંચવું પડે. નહીંતર શું થશે, પ્રશ્ન વાંચો, પહેલો જવાબ તને અહીંયા મળ્યો, ચલો પહેલો પ્રશ્ન વાંચો ને એનો જવાબ એકદમ લાસ્ટમાં મળ્યો તો આગળનું ભૂલાઈ જશે. પછી બીજો સવાલનો જવાબ ગોતવા જશો ને ત્યારે ફરીથી પેસેજ વાંચવો પડશે. ત્રીજો સવાલ જોશો ત્યારે ફરીથી વાંચવો પડશે. ઓકે, તો 2-3 વાર પેસેજ તમારે ના વાંચવો, એટલા માટે 2-3 વાર ક્વેશ્ચન વાંચી લેવા સારા. ઓકે, તો ચલો હવે આપણે પેસેજને રીડ કરીએ. આઈ હોપ કે આ તમારા માઇન્ડમાં ફિટ થઈ ગયું છે કે આ સવાલ આપણને પૂછ્યા છે. હજુ એકવાર તમારે વાંચવો હોય તો વિડીયોને પોઝ કરીને એને વાંચી શકો છો. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. A green building is a type of building that is designed to use less energy and water while being good for the environment. તો ગ્રીન બિલ્ડિંગ એ બિલ્ડિંગનો જે ટાઈપ છે that is designed to, એ કેવી રીતે ડિઝાઇન થઈ છે, to use less energy and water while being good for environment. કે લેસ એનર્જી અને વોટર એ યુઝ કરે છે while good for environment. ઓકે, અહીંયા આપણે પૂછ્યું છે જો કે ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ બોથ ધ એન્વાયરમેન્ટ એન્ડ પીપલ. તો અહીંયા એવું જ કીધું છે કે ગ્રીન બિલ્ડિંગ એન્વાયરમેન્ટને હેલ્પ કરે, પણ અહીંયા પૂછ્યું છે કે કેવી રીતે, હાઉ ડુ ગ્રીન બિલ્ડિંગ્સ. ઓકે, એટલે આ એનો જવાબ નહીં બને, આગળ એક્સપ્લેન કર્યું હશે.
ધીસ બિલ્ડિંગ્સ યુઝ નેચરલ લાઇટ, એ નેચરલ લાઇટ યુઝ કરે છે. સોલર પેનલ્સ એન્ડ સ્પેશિયલ મટીરિયલ્સ ટુ રિડ્યુસ ઇલેક્ટ્રિસિટી યુઝ. તો ઓબ્વિયસ છે કે પીપલ માટે એ બેનિફિશિયલ છે કે હાઉ ટુ ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ, પીપલને હેલ્પ કરે છે ટુ રિડ્યુસ ઇલેક્ટ્રિસિટી યુઝ. તો આ તમારો જવાબ છે 2 નંબર પર. દે ઓલ્સો હેવ રેન વોટર હાર્વેસ્ટિંગ. હું કલર કોડ યુઝ કરું છું, ઇઝી પડે તમારા માટે. ઓકે, રિડ્યુસ ઇલેક્ટ્રિસિટી યુઝ. They also have rainwater harvesting systems to save water. Yes, question number 1, rainwater harvesting purpose પૂછો તો એ જ અહીંયા તમને કીધું છે. They also have rainwater harvesting system to save water. નો પર્પસ શું છે? To save water. આટલો જ જવાબ છે માત્ર તમારો. આગળ વાંચીએ. Green buildings help reduce pollution and keep the air clean. યસ, પોલ્યુશન રિડ્યુસ કરે છે. તો કોના માટે સારું છે? બોથ એન્વાયરમેન્ટ એન્ડ પીપલ, બંને માટે સારું છે. તો ક્વેશ્ચન નંબર 2 માં લખી શકો છો રિડ્યુસ પોલ્યુશન એન્ડ કીપ ધ એર ક્લીન. ઓકે, નંબર 2 નો આન્સર અહીંયા પણ છે. વન ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ ગ્રીન બિલ્ડિંગ ઇઝ ગુડ વેન્ટિલેશન વિચ અલાઉઝ ફ્રેશ એર ટુ કમ ઇનસાઇડ. સૌથી ઇમ્પોર્ટન્ટ એનો ફીચર હોય તો છે ગુડ વેન્ટિલેશન. કોને હેલ્પ કરે? પીપલને. યસ, તમને પૂછ્યું છે કે એન્વાયરમેન્ટ અને પીપલને કેવી રીતે હેલ્પ કરે છે. તો ક્વેશ્ચન 2 છે, એનો જવાબ અહીંયા પણ છે. ઓકે, ગુડ વેન્ટિલેશન આપે છે. ઇટ અલાઉઝ ફ્રેશ એર ટુ કમ ઇનસાઇડ. વેન્ટિલેશનનો જ મતલબ આ થાય. એ 2 વાર લખવાની જરૂર નથી. મેની ગ્રીન બિલ્ડિંગ્સ યુઝ રિસાયકલ્ડ મટીરિયલ્સ લાઇક વુડ એન્ડ ગ્લાસ ટુ રિડ્યુસ વેસ્ટ. ઓફકોર્સ એન્વાયરમેન્ટ માટે હેલ્પફુલ છે. આ રીતે તો એન્વાયરમેન્ટને હેલ્પ કરે છે કે રિસાયકલ મટીરિયલ યુઝ કરે છે અને રિડ્યુસ વેસ્ટને રિડ્યુસ કરે છે. ક્વેશ્ચન નંબર 2. They also have plants and gardens on the roofs or walls to keep the building cool. Question number 3 જુઓ. એ પૂછ્યું છે કે why do green, શા માટે હોય છે પ્લાન્ટ્સ ગ્રીન બિલ્ડિંગની છત ઉપર શા માટે રાખવામાં આવે છે, એ જ પૂછ્યું છે. તો એનો આન્સર તમને અહીંયા મળે છે કે they also have plants and gardens on the roofs or walls to keep the building cool. Question number 3. તો અહીંયા ખાલી પ્લાન્ટ્સ જ લખ્યું છે. આ લોકોએ ગાર્ડન પણ એડ કર્યું છે. તો એ લખવાની જરૂર નથી, તમે પ્લાન્ટ્સ જ મેન્શન કરી શકો, કારણ કે ક્વેશ્ચનમાં જે પૂછ્યું છે એ જ તમે લખો તો દેટ ઇઝ સફિશિયન્ટ, દેટ ઇઝ ઇનફ. ઓકે, ગ્રીન બિલ્ડિંગ્સ આર યુઝડ ફોર હોમ્સ, સ્કૂલ્સ એન્ડ ઓફિસ. હોમ, સ્કૂલ અને ઓફિસ માટેનો યુઝ થાય છે. મેની સિટીઝ અરાઉન્ડ ધ વર્લ્ડ આર એન્કરેજિંગ ગ્રીન બિલ્ડિંગ્સ ટુ સેવ નેચરલ રિસોર્સિસ. એ નેચરલ રિસોર્સિસને સેવ કરે છે. આપણે આગળ જોયું કે રિડ્યુસ વેસ્ટ કરે છે, યુઝ નેચરલ લાઇટ છે, વગેરે વગેરે. આ તમે લખી શકો છો ક્વેશ્ચન નંબર 2 માં. સેવ નેચરલ એક જનરલ આઈડિયા છે. While green buildings are good for the environment, they can sometimes be expensive to build. એન્વાયરમેન્ટમાં સારી છે પણ એક્સપેન્સિવ હોઈ શકે છે. However, કોન્ટ્રાસ્ટ દેખાડે છે. However, they save money in long run by lowering electricity and water bills. લોકોને મદદ કરે છે તો ઇલેક્ટ્રિસિટી અને વોટર બિલ્સ એનું ઘટાડ છે. ક્વેશ્ચન નંબર 2. આ રિપીટ થયું છે ઇલેક્ટ્રિસિટી બિલ વાળું. આગળ પણ આપણે જોયું છે રિડ્યુસ ઇલેક્ટ્રિસિટી બિલ, પણ વોટર બિલ્સની વાત પહેલી વાર આવી છે. ગવર્મેન્ટ્સ ઓફર સ્પેશિયલ બેનિફિટ્સ એન્ડ ડિસ્કાઉન્ટ્સ ટુ એન્કરેજ પીપલ ટુ બિલ્ડ ગ્રીન બિલ્ડિંગ્સ. ગવર્મેન્ટ ઓફર સ્પેશિયલ બેનિફિટ્સ, કે સારા નવા બેનિફિટ્સ આપે છે એવું કીધું. ઇવન ધો ગ્રીન બિલ્ડિંગ્સ help the planet, not everyone knows about them or understand their benefits. ગ્રીન બિલ્ડિંગ્સ પ્લાનેટને મદદ કરે છે પણ બધાને ખબર નથી અબાઉટ ઇટ્સ બેનિફિટ્સ. ઓકે, મોર પીપલ નીડ ટુ લર્ન અબાઉટ ગ્રીન બિલ્ડિંગ્સ સો દેટ દે કેન બી યુઝડ એવરીવેર. કે બધા લોકોને ખબર હોવી જોઈએ સો દેટ દે કેન બી યુઝડ એવરીવેર. એ જ પૂછ્યું છે અહીંયા જો ચોથા સવાલમાં. ડુ યુ થિંક ઓલ ગ્રીન બિલ્ડિંગ્સ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ? બધી ગ્રીન બિલ્ડિંગ? તો એ જ કીધું છે કે દે કેન બી યુઝડ એવરીવેર. પણ આ લાઈન જવાબમાં નથી લખવાની, કારણ કે તમને પૂછ્યું છે કે તમે શું માનો છો. ઓકે, તો તમારી રીતે લખવાની છે કે હા ભાઈ હું આવું માનું છું, એટલા માટે હું કહું છું કે બધી બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ હોવી જોઈએ. વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ફ્યુચર? આગળ વાંચીએ. ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ, ધ વર્લ્ડ વિલ બીકમ ક્લીનર એન્ડ હેલ્ધીયર ફોર ફ્યુચર જનરેશન. તો એ તમારો આન્સર છે. શું થશે? તો કે ક્લીનર એન્ડ હેલ્ધીયર ફોર ફ્યુચર જનરેશન. તો એ આપણે લખીએ અહીંયા અને અંડરલાઈન કરીએ. ક્વેશ્ચન નંબર 5.
ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા માર્કિંગ કર્યું એ કે ક્વેશ્ચન 1નો જવાબ છે, અહીંયા આ બધી જગ્યાએ ક્વેશ્ચન નંબર 2નો જવાબ છે, પછી ક્વેશ્ચન નંબર 3નો જવાબ અહીંયા છે, ક્વેશ્ચન નંબર 4નો જવાબ લાસ્ટ લાઇનમાં છે, ક્વેશ્ચન નંબર 4નો જવાબ તમને ક્વેશ્ચન નંબર 5નો જવાબ લાસ્ટ લાઇનમાં છે, ક્વેશ્ચન નંબર 4 ઓવરઓલ ક્વેશ્ચન છે, તમારે આખો પેસેજ સમજીને એનો જવાબ આપવાનો છે. ઓકે, તો આ થયું માર્કિંગ વાળો પાર્ટ. બને તો ટ્રાય કરો કે એકવાર જ્યારે તમે વાંચો ત્યારે જ તમે બધા સવાલને માર્ક કરી દો. ઓકે, ચલો હવે ક્વેશ્ચન્સને લખીએ પોતાના શબ્દોમાં. 1 by 1 ક્વેશ્ચન પર આવીએ. પહેલો સવાલ છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રેન વોટર હાર્વેસ્ટિંગ ઇન ગ્રીન બિલ્ડિંગ? તો આનો આન્સર આપું. ધ પર્પઝ ઓફ, જવાબ છે તમારી પાસે. ઓકે, they also have rainwater harvesting system to save water સેવ કરવા માટે. The purpose of rainwater harvesting પૂછ્યું છે, સોરી. The purpose of rainwater harvesting in green buildings શું છે? is શું છે? is to save water. સિમ્પલ છે, સિમ્પલ ક્વેશ્ચન છે, સિમ્પલ જવાબ છે. આમાં કંઈ જ વધારે તમારે એડ કરવાની જરૂર નથી. સીધું જ તમને રેન વોટર હાર્વેસ્ટિંગનો જ પર્પઝ પૂછ્યો છે, તો બીજી કંઈ લખવાની જરૂર નથી. ઇલેક્ટ્રિસિટી ને વેન્ટિલેશન એ કંઈ જવાબમાં નહીં આવે. ચલો, આઈ હોપ કે આ ક્લિયર છે. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. How do green buildings help both the environment and people? ગ્રીન બિલ્ડિંગ્સ, એન્વાયરમેન્ટ અને પીપલ આ બંનેને કેવી રીતે હેલ્પ કરે છે એ પૂછ્યું છે. તો એ તમે જોઈ શકો છો કે પહેલાં તો ઇલેક્ટ્રિસિટી રિડ્યુસ કરે છે, સેવ વોટર એટલે વોટર બિલ્સ પણ રિડ્યુસ કરે છે. એ બંનેને સાથે રાખશું આપણે. ઇલેક્ટ્રિસિટી અને વોટર બિલ રિડ્યુસ કરે છે. એન્વાયરમેન્ટને કેવી રીતે હેલ્પ કરે? તો કે રિડ્યુસ પોલ્યુશન, કીપ ધ એર ક્લીન, એરને ક્લીન રાખે છે. ઓકે, ઇટ યુઝિસ રિસાયકલ મટીરિયલ્સ એન્ડ રિડ્યુસ વેસ્ટ. ઓકે, તો આવી રીતે એન્વાયરમેન્ટને મદદ કરે છે. એન્ડ અલ્ટિમેટલી સેવ નેચરલ રિસોર્સિસ પણ સેવ કરે છે. અને લોકોને કેવી રીતે મદદ કરે છે? તો કે ગુડ વેન્ટિલેશન મળે છે અને આ જે બે બિલ છે ઇલેક્ટ્રિસિટી અને વોટરનું એ રિડ્યુસ કરે છે. તો આને હું 2 પાર્ટમાં લખવા ચાહું છું કે હાઉ ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ બોથ. તો લખું ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ. આ એસ છે, બહુવચન છે, ગ્રીન બિલ્ડિંગ્સની વાત છે એટલે અહીંયા સિંગ્યુલર વર્બ આવશે, ધેટ ઇઝ હેલ્પ. ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ એન્વાયરમેન્ટ. ઓકે, એ હેલ્પ કરે છે એન્વાયરમેન્ટને. કેવી રીતે, કઈ મેથડથી? તો એના માટે તમે લખો છો બાય પ્લસ જેરનનો યુઝ. આઈ હોપ કે મારા અગાઉના તમે વિડીયો જોયા છે, શોર્ટ્સ જોયા છે, તો તમને ખબર હશે કે બાય પ્લસ આઈએનજી કરીને તમે મેથડ દેખાડો છો. આ મીન્સથી તમે સેવ કરો છો. ઓકે, હેલ્પ એન્વાયરમેન્ટ બાય reducing pollution, by keeping the air clean, by using recycled material. ઓકે, પછી અહીંયા ડેશ કરીને લખી શકો કે ટુ રિડ્યુસ વેસ્ટ બાય યુઝિંગ રિસાયકલ મટીરિયલ્સ, ટુ રિડ્યુસ વેસ્ટ. બસ આ જ છે અલ્ટિમેટલી. કે અંતતઃ શું થાય છે? અલ્ટિમેટલી સેવિંગ નેચરલ રિસોર્સિસ. અલ્ટિમેટલી સેવિંગ. તો ગ્રીન બિલ્ડિંગ્સ એન્વાયરમેન્ટને આવી રીતે હેલ્પ કરે છે. મેં લખ્યું અલગ અલગ મુદ્દાઓને એક લાઇનમાં જોડ્યા છે. ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ એન્વાયરમેન્ટ બાય રિડ્યુસિંગ પોલ્યુશન, keeping the air clean, using recycled materials to reduce waste, ultimately saving natural resources. હવે બીજી લાઇનમાં લખું છું કે they એટલે ગ્રીન બિલ્ડિંગ. ઓકે, they also helps
they also helps people by, again એ જ મેથડ યુઝ કરું છું, they also helps people by reducing શું છે, ઇલેક્ટ્રિસિટી, શોર્ટમાં લખું છું, જગ્યા નથી, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ, by reducing electricity and water bills while એટલે બીજું પણ આપે છે, બે વસ્તુને મારે એક સાથે કહેવી છે એટલે મેં while યુઝ કર્યો છે કે while reducing electricity and water bills બીજું શું પ્રોવાઈડ કરે છે તો કે good ventilation, while providing good ventilation. ઓકે, અંડરસ્ટુડ? તો આ થયો તમારા શબ્દોમાં જવાબ. હવે તમે વિચારો તો લાઈન ઉઠાવી હોય તો કેટલો ખરાબ જવાબ બનતે. કેટલી લાઈન ઉઠાવતે આમાંથી? 1 2 3 4 લાઈન ઉઠાવીને લખતે તો ઓબ્વિયસલી ચોકડી જ પડતે જવાબ પર, અથવા તો બહુ રહેમ સામેવાળાને આવ્યું તો 0.5 કે 0.025 માર્ક્સ તમને આપતે. ચલો એ છોડીએ, ક્વેશ્ચન નંબર 3 પર જોઈએ. Why do green buildings have plants on roofs or walls? તો સિમ્પલ છે, ટુ કીપ ધ બિલ્ડિંગ કુલ. અહીંયા શું જવાબ હતો? ટુ સેવ વોટર. અહીંયા એ જ જવાબ છે, ટુ કીપ ધ બિલ્ડિંગ કુલ. તો લખો કે ગ્રીન બિલ્ડિંગ્સ, G કેપિટલ, પહેલો આલ્ફાબેટ હંમેશા કેપિટલ. ઓકે, ગ્રીન બિલ્ડિંગ્સ હેવ પ્લાન્ટ્સ. અહીંયા ગાર્ડન્સ લખ્યું છે પણ સવાલમાં નથી પૂછ્યું, હટાવો. ગ્રીન બિલ્ડિંગ્સ હેવ પ્લાન્ટ્સ ઓન ધ રૂફ્સ and walls. દિવાલ અને છત પર પ્લાન્ટ્સ હોય છે. ગ્રીન બિલ્ડિંગ્સ હેવ પ્લાન્ટ્સ ઓન ધ roofs and walls to keep the building cool. ઓકે, બિલ્ડિંગને કૂલ કરવા માટે, ટુ કીપ ધ બિલ્ડિંગ કુલ. હવે તમારે કંઈક એડ કરવું હોય તો એડ કરી શકો, કારણ કે જનરલ સેન્સ એવી છે કે નેચરલ રિસોર્સ યુઝ કરે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે હવાનો યુઝ કરે છે, એ કોઈ આર્ટિફિશિયલ વસ્તુનો યુઝ નથી કરતો. ઓકે, વિધાઉટ વેસ્ટિંગ એનર્જી. ઓકે, વિધાઉટ વેસ્ટિંગ એનર્જી, કે એનર્જીનો વેસ્ટ કર્યા વિના એ બિલ્ડિંગ્સને કુલ રાખે છે. યુ કેન રાઇટ ધેટ. ચલો ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4માં છે, ડુ યુ થિંક ઓલ બિલ્ડિંગ્સ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ? વાય ઓર વાય નોટ? શું બધી બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ હોવી જોઈએ? જો હા તો વાય, જો ના તો વાય નોટ. એનું રીઝન પણ તમારે આપવાનું છે. કોઈ એક લાઇનની અંદર આ ક્વેશ્ચનનો જવાબ નથી, આખો જે પેસેજ છે એ જે સેન્સ આપી રહ્યો છે એમાં જેનો આન્સર છે. તો અને આન્સર પોઝિટિવમાં જ છે, કારણ કે અહીંયા કીધું છે ઇટ કેન બી યુઝડ એવરીવેર. લોકોને માહિતગાર કરવા જોઈએ, પણ એ જવાબ નથી. ઓકે, લોકોને માહિતગાર કરવા જોઈએ એ આન્સર નથી આનો. તમે શું માનો છો એ તમને પૂછ્યું છે. તો લખીએ યસ, હકારાત્મક જવાબ આપવાનો છે. યસ, all buildings should be green buildings. Because, સિમ્પલ બીકોઝ ત્યાંનો આન્સર આપું છું. બીકોઝ, હવે બીકોઝ લખ્યું હોય ને પછી આખું સેન્ટેન્સ જ આવે. બીકોઝ ઓફ લખ્યું હોય ને તો તમને નાઉન ફ્રેઝ આપ્યો છે, આખું સેન્ટેન્સ નહીં હોય. આ ડિફરન્સ છે બીકોઝ અને બીકોઝ ઓફ વચ્ચેનો. યસ, ઓલ બિલ્ડિંગ્સ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ બીકોઝ દે, કીધું ને પહેલી લાઈનમાં કે દે આર ગુડ ફોર, એનો બીકોઝ દે આર ગુડ ફોર એન્વાયરનમેન્ટ and human health. કારણ કે ગુડ વેન્ટિલેશન મળે છે, પોલ્યુશન ઓછું થાય છે, એન્ડ હ્યુમન હેલ્થ. ઇટ ઓલ્સો, એમ પણ લખી શકીએ, એક મુદ્દો એડ કરી કે સેવ મની વાળો. ઇટ ઓલ્સો save money in long run.
બસ આ જ આનો આન્સર બનશે. વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ધ ફ્યુચર? ફ્યુચરમાં વધારે ગ્રીન બિલ્ડિંગ્સ હશે તો શું થશે? લાસ્ટ લાઈન વાંચો, ત્યાં તમારો જવાબ છે. અહીંયા 5 કર્યું છે, આપણે માર્ક કર્યું છે. ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ, ધ વર્લ્ડ વિલ બીકમ ક્લીનર એન્ડ હેલ્ધીયર ફોર ફ્યુચર જનરેશન. જો વધારે ગ્રીન બિલ્ડિંગ્સ બનાવવામાં આવે તો વર્લ્ડ વિલ બીકમ ક્લીનર એન્ડ હેલ્ધીયર ફોર ફ્યુચર જનરેશન. ઓકે, એફોર્ડેબલ પણ લખી શકો કે મની સેવ કરશે અલ્ટિમેટલી ઇન લોંગ રન. સસ્ટેનેબલ પણ એડ કરી શકો, કારણ કે આખા પેસેજનો મિનિંગ એ જ છે કે સસ્ટેનેબિલિટી હશે જો ગ્રીન બિલ્ડિંગ્સ છે ને તો. વોટ કુડ હેપન તો લખો ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ are made in the future. જો વધારે આર મેડ ઇન ધ ફ્યુચર. ઓકે, ક્વેશ્ચનમાંથી જ મેં ઉઠાવ્યું છે. તો શું થશે? જો ઇફ વાળું કન્ડિશન છે, ઇફ પછી શું સાદો વર્તમાન કાળ અને કન્ડિશન ફૂલફિલ થાય તો આગળ તમે વિલમાં લખો છો. અહીંયા પણ જોઈ શકો છો લાસ્ટ લાઇનમાં પણ. ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ધ ફ્યુચર તો શું થશે? ધ વર્લ્ડ will become more cleaner. વધારે ક્લીનર બનશે. ઓકે, મોર ક્લીનર. વર્લ્ડ વિલ બીકમ મોર ક્લીન. આ મોર લખવાની જરૂર નથી. ઓકે, એમ્ફેસાઇઝ કરવા માટે તમે લખી શકો ઇટ વિલ બીકમ મોર ક્લીનર. બાકી ક્લીનરમાં જ એ મોરની સેન્સ છે. વર્લ્ડ વિલ બીકમ મોર ક્લીનર, હેલ્ધીયર પણ છે ને, મોર ક્લીનર, હેલ્ધીયર એન્ડ એફોર્ડેબલ પણ લખી શકો. એફોર્ડેબલ કારણ કે બિલ્સ ઘટાડે છે. ક્લીનર, હેલ્ધીયર, એફોર્ડેબલ એન્ડ સસ્ટેનેબલ ફોર ફ્યુચર જનરેશન્સ. ઓકે, તો આ શબ્દો તમે એફોર્ડેબલ લખ્યું ને સસ્ટેનેબલ લખ્યું, જે પેરેગ્રાફની સેન્સ હતી એ તમે એડ કરી, એ તમારા સવાલને, તમારા જવાબને બીજા જે એસ્પિરન્ટ્સ છે એનાથી અલગ બનાવશે. ઓકે, તો આવી રીતે તમારે રીડિંગ કોમ્પ્રિહેન્શન ટ્રાય કરવાનું છે. કયા સ્ટેપ્સ કીધા છે કે પહેલાં ક્વેશ્ચન્સ વાંચો, જો નથી સમજાતા તો બીજી વાર વાંચો, અને સમજાઈ ગયા છે તો પણ બીજી વાર વાંચો, કારણ કે તમને યાદ રહેવા જરૂરી છે કે અહીંયા પહેલા સવાલનો જવાબ છે, અહીંયા બીજા સવાલનો જવાબ છે, એટલા માટે. તો 2-3 વાર ક્વેશ્ચનના જે કીવર્ડ છે એને મગજમાં ઘૂસેડી દો. ત્યારબાદ પેસેજને વાંચવાનું સ્ટાર્ટ કરો. પેસેજને વાંચશો એટલે તમને હાઇલાઇટ થશે કે આ ક્વેશ્ચન નીચે આપેલો છે, તમે જોઈ પણ શકો છો ફરીથી. પછી એને માર્ક કરો આખા પેસેજને, અને માર્ક કર્યા બાદ તમારા શબ્દોમાં જવાબ લખવાનો છે. ઓકે, ક્વેશ્ચનનું ફોર્મેટ સમજીને વાય છે તો વાયનો જવાબ કેવી રીતે અપાય, ઓકે, હાવનો જવાબ કેવી રીતે અપાય, વુથી પ્રશ્ન પૂછે તો આન્સર કેવી રીતે. હોઈ શકે છે કે 1-2 સવાલ બેઠા લાઇનમાંથી હોય, જેવી રીતે અહીંયા હતો ને ક્વેશ્ચન નંબર 1 પર્પઝ ઓફ, તો એને એવી રીતે જ લખો, એમાં કંઈ તમારું એડ કરવાની જરૂર નથી. ઓકે, ઇઝી સવાલ પણ હોય છે, અમુક સવાલ અઘરા પણ હોય છે કે હાઉ ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ, ગ્રીન બિલ્ડિંગ્સ કેવી રીતે હેલ્પ કરે, તો ઘણી બધી જગ્યાનો જવાબ હતો, તો એવા સવાલ પણ હોય છે. તો ક્વેશ્ચનની લેન્થ ફિક્સ ના હોય, જવાબની જે લેન્થ છે ફિક્સ ના હોય, ડિપેન્ડ્સ ઓન ધ ક્વેશ્ચન. ક્વેશ્ચન કેવો છે એના પર એની લેન્થ ડિસાઇડ થાય છે. ઓકે, તો આઈ હોપ કે તમને રીડિંગ કોમ્પ્રિહેન્શન કેવી રીતે અટેન્ડ કરવું એ સમજમાં આવ્યું છે. અને આ ઉપરાંત રીડિંગ કોમ્પ્રિહેન્શન તમારે જો એમાં માસ્ટરી મેળવવી છે તો તમારું રીડિંગ સારું હોવું જોઈએ, અને એના માટે રોજે પ્રેક્ટિસ કરવી જોઈએ. કે રોજે એકાદો આર્ટિકલ વાંચો, એ આર્ટિકલને હું થરોલી વાંચું છું, એના કોઈ પણ વોકેબને સ્કીપ નથી કરતો, કોઈ પણ સેન્ટેન્સની જે સ્ટ્રક્ચર છે એને સ્કીપ નથી કરતો, બધું જ સમજું છું. એક આર્ટિકલ રોજે વાંચો, એ ઓવર ધ ટાઈમ ઓકે એ જે સ્કિલ છે એ કલ્ટિવેટ થશે. ચલો, તો આજનો સેશન અહીંયા સુધી જતો. આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ, કોઈ બીજા ફોર્મેટ સાથે આપણે મળીશું જે PSIની મેઇન્સમાં તમને કામ આવે. અને ત્યાં સુધી તમે પણ તમારી રીતે શીખતા રહો, અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો. ઓકે, બાય.